તો કેમ છો મિત્રો, હું અકમલજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે પહેલી વાર હું જઈ રહ્યો છું મુંબઈ। તમે અત્યારે જોઈ શકો છો હું વાંકાનેર જંકશને પહોંચી ગયો છું। અત્યારે કામ ચાલુ છે એટલે તમને જે જંકશન વાંકાનેર જંકશનનો છે બોર્ડ નહીં દેખાય। તો આજે હું પહેલી વાર મુંબઈ જઈ રહ્યો છું અને મારો જે એક્સપિરિયન્સ છે મુંબઈનો એ તમારી સાથે હું આજે શેર કરવાનું છું। તો આ વિડીયો તમે પૂરો જોજો। હું પ્લેટફોર્મ ઉપર આવી ગયો છું। બસ હવે થોડી રાહ છે, 10-15 મિનિટની ત્યાં ટ્રેન આવી જશે। પછી હું મારી જર્ની જે આગળની છે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। વિડીયો પૂરો જોજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે હું વાંકાનેર જંકશનથી ટ્રેનમાં બેસી ગયો છું। કેમ કે ટ્રાફિક વધારે હતી એટલા માટે વિડીયો શૂટ કરવો પોસિબલ નહોતો। અંદર જઈને સીટ પણ ગોતવાની હતી બેસવા માટે, કેમ કે મારે ઇમરજન્સીમાં જવાનું થયું હતું એટલા માટે કોઈ સ્લીપર કોચમાં જગ્યા નથી મળી। ઇમરજન્સીમાં ટિકિટ બુક નથી થઈ, તત્કાલમાં પણ ટિકિટ ના મળી। તો પછી એટલા માટે જનરલ કોચમાં બેસવાનું હતું એટલા માટે ફટાફટ હું ચડી ગયો અને અંદર અત્યારે જોઈ શકો છો તમે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ જે ટ્રાફિક છે એ બધા ઉતરવા માટે લોકોની છે અને આખો ટ્રેનનો જે કોચ છે ચકાચક ફૂલ ભરેલો છે। અત્યારે અમદાવાદ સ્ટેશન આવી રહ્યું છે એટલા માટે તમે જોઈ શકો છો બહાર જે ટ્રાફિક આ લોકો બેગ આગળ પાછળ જેમ કરે છે ઉતરવા માટે લોકોની ટ્રાફિક છે। હજી તમે આગળ વિડીયોમાં જોજો કેવી રીતે લોકો હજી ઉતરતા ન હોય તે પહેલાં ચડવા માંડે છે। ટ્રાફિક કરવાના કારણો આ બધા બની શકે છે। પછી તમે જોઈ શકો છો અત્યારે ઊભું રહેવાની પણ અહીંયા જગ્યા નથી ને અમદાવાદ અત્યારે સ્ટેશન આવી ગયું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બે ભાઈ છે, આ અને જે સફેદ શર્ટ વાળો ભાઈ છે તમે જોઈ શકો છો બે હજી બધા લોકો ઉતરતા હોય છે તે પહેલાં એ લોકો ચડી ગયા છે ટ્રાફિક કરવા માટે। આ તમે અત્યારે જોઈ શકો છો કેવી રીતે બધા ઉતરવા જે લોકો છે એને નડે છે વચ્ચે। બોલો ઠંડી છાજે જીરા મસાલી છાજે 10 રૂપિયા બોલો ભાઈ 10 में पियो बोलो। તો મિત્રો અમદાવાદ સ્ટેશને જે મસાલા છાશવાળો માણસ આવ્યો હતો અહીંયાને ઘરથી આપણે 10 રૂપિયામાં મસાલા છાશ લીધી અને છાશ અહીંયાથી પીધી અને અહીંયાથી પછી અમદાવાદથી ટ્રેન છે રવાના થઈ જાય છે। તમે જોઈ શકો છો આ અમદાવાદનું જંકશન છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નડિયાદ સ્ટેશન છે આવી ગયું છે અને ટ્રેન અહીંયા ધીમી પડી છે। અહીંયા હોલ્ડ છે 2 મિનિટનો નડિયાદ સ્ટેશને તમે જોઈ શકો છો। અહીંયાથી થોડી ટ્રાફિક ઓછી થઈ ગઈ હતી, પછી આગળ જતા પાછી સુરતથી ટ્રેન ફૂલ થઈ જાય છે। તમે જોઈ શકો છો અત્યારે સાવ ઓછી ટ્રાફિક છે અને અહીંયાથી અમે નીકળી ગયા છીએ। પછી રાતનો સમય થઈ ગયો છે। આ તમે બહારનો વ્યૂ જોઈ શકો છો, કંઈ તમને સરખું દેખાશે નહીં, બહુ જ અંધારું હતું એટલા માટે।
पानी का बोतले पानी पानी गरमला पाव दालूला गरमला ए पानी का बोतले में आया पानी बोतल पानी चने का दाल है बढ़िया दाल ये गरम गरम वड़ा पाव તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાજવાનું થઈ ગયું છે. આ ભાઈ અત્યારે હાથ લાંબા કરીને ઓલા ભાઈને છે ગાલી ગલોચ કરે છે. સામેવાળો ભાઈ છે થોડી દાદાગીરી બતાવે છે. હમણાં તમને આગળ તમે વિડીયોમાં જોઈશો એ ભાઈ છે કેવા પગ લાંબા કરીને બેઠો હોય છે. બીજા લોકોને બેસવાની જગ્યા નથી પણ છતાં પણ એ ભાઈ થોડી એની દાદાગીરી બતાવે છે. તમે જોઈ શકો છો પીળા શર્ટવાળો જે ભાઈ છે કેવી રીતે આરામથી બેઠો છે. તો એ રીતે થોડી ઘણી વાર એ લોકોને ગાલી ગલોચ થઈ. क्या बोल रहे हैं? हमें ये बोल रहा हूँ अभी तू सीधा बैठे तो भाई को सीधा बैठेगा इधर ऐसे ही बैठा मैं ऐसे ही बैठेगा भाई को सीधा बैठेगा ऐसे ही बैठा मैं वो बन नहीं रहा है आगे 4 आदमी बैठे तो आगे जाके खाली पड़ा है उधर 3 बैठे उधर आगे जाके 4 बैठो कौन से आगे बैठा 3 जन तो यहीं से 4 बैठे और कौन आगे से 5 चार तो बैठा आगे है जाके बैठना एक जन हमने बैठे 4 आगे जाके बैठ उधर 2 जन बैठे और आगे जाके बैठ खाएगा हाँ तू चुपचाप रहे चल મિત્રો અત્યારે હું મુંબઈ તમે જોઈ શકો છો એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે મુંબઈ જે વિરાર સ્ટેશન છે અહીંયા પહોંચી ગયો છું. રાતે બહુ ટ્રેનમાં ટ્રાફિક હતી એટલા માટે મેં અંદરનો બહુ એવો કાંઈ વિડીયો વધારે બીજો કાંઈ નથી. બહાર નીચે ઉતરવા જેવી જગ્યા નથી એટલે બીજો કાંઈ વધારાનો મેં વિડીયો શૂટ કરવો નથી. અત્યારે અંદરથી પહોંચીને હવે હું ડાયરેક્ટ તમને બહારનો વ્યૂ બતાવવાનો છું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું છે અંધેરી જે ઈસ્ટ રેલવે સ્ટેશન છે અહીંયા અત્યારે હું ઉતરી ગયો છું. તમે જોઈ શકો છો અંધેરી ઈસ્ટ. હવે હું મારા ડેસ્ટિનેશન ઉપર જઈશ અત્યારે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.